નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 11 ના અર્થશાસ્ત્ર વિષયના સૂર્યોદયના લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક ખૂબ સ્વાગત કરું છું. આજે હું તમને ચેપ્ટર નંબર 8, 9, 10, 11 અને 12 પાંચ ચેપ્ટરના મોસ્ટ ટાઈમ સવાલો કહેવા જઈ રહ્યો છું, જે તમારી આવનારી વાર્ષિક પરીક્ષાની અંદર તમને ખૂબ ઉપયોગમાં લેવાના છે, બનવાના છે. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો, કારણ કે ગઈકાલે સાંજે જેમ ભવિષ્યવાણીની અંદર મેં તમને મોસ્ટ ટાઈમ આપ્યા ચેપ્ટર નંબર 1 થી 7 ના દીકરાઓ, એવી જ રીતે હું તમને અત્યારે 8, 9, 10, 11, 12 આ પાંચ ચેપ્ટરના મોસ્ટ ટાઈમ સવાલો આપવા માટે જઈ રહ્યો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. ડન છે? ચલો વાર લગાડ્યા વગર આપણે સૂર્યોદયનો સરસ મજાનો લેક્ચર શરૂ કરીએ. ચેપ્ટર નંબરની 8 વાત કરીએ. ચેપ્ટરનું નામ છે આર્થિક સુધારા. સૌથી પહેલા મોસ્ટ ટાઈમ MCQ સોલ્વ કરી લઈએ. આયાત થતી વસ્તુ, જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે એને શું કહેવાય ભાઈ? એને આપણે કહીએ છીએ આયાત અવેજીકરણ. ચલો ત્યાર પછી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને ઇજારાશાહી અટકે હેતુથી રચાયેલો કાયદો, એને આપણે શું કહીએ છીએ ભાઈ? MRTP, મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ. ખાનગીકરણ કેટલી રીતે થાય? 1, 2 ને 3.5 રીતે થાય ભાઈ ખાનગીકરણ. નીચેનામાંથી કઈ અસર આર્થિક સુધારાની સાનુકૂળ અસર નથી? સાનુકૂળ અસર નથી મતલબ સારી અસર નથી. તો આપણે છે પ્રતિકૂળ અસર આમાંથી શોધવાની છે. આયાતના ખર્ચમાં વધારો, વિદેશી દેમ ઘટાડો, હુનિયામણમાં વધારો, સાધારણ ગતિશીલતા વધવી. ભાઈ ખરાબ અસર આ રહી આયાતના ખર્ચમાં વધારો. ડન છે ભાઈ? બાકી બધું સારું છે. પ્રતિકૂળ અસર આપણે શોધવાની હતી. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? ઈસવીસન 1991. ઓકે, એક્ઝેક્ટલી કહું જુલાઈ મહિના, પણ આપણી ચોપડીમાં છે નહીં. આપણે 1991 યાદ રાખો, ઘણું છે આપણા માટે. સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ. ચેપ્ટર નંબર 8 ના મોસ્ટ MCQ આ રહ્યા તમારી સામે. અને હવે આના પછી હું તમને કહેવા માટે જઈ રહ્યો છું ચેપ્ટર નંબર 8 ના મોસ્ટ IMP સવાલો. ચાલો જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ. ઓ ભાઈ સ્ક્રીનશોટ. ચાલો ચેપ્ટર નંબર 8 ની જો તમને વાત કરું તો સૂર્યોદયના અંદરના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8 માં છે આર્થિક સુધારાના હેતુઓ. સૌથી મોસ્ટ IMP સવાલ, આર્થિક સુધારાના હેતુઓ. ઓકે, આર્થિક સુધારાના હેતુઓ છે 3 માર્ક્સ માટે મોસ્ટ IMP. ઓકે, ત્યાર પછી છે ઉદારીકરણની પ્રક્રિયા. ઉદારીકરણની પ્રક્રિયા અંતર્ગત સરકારે જે પગલાં લીધા છે, એ ઉદારીકરણની પ્રક્રિયા અંતર્ગત સરકારે લીધેલા પગલાં, એ પણ 3 માર્ક્સમાં અથવા 5 માર્ક્સના અંદર મોસ્ટ IMP છે. ઓકે, પછી છે FDI. FDI 2 માર્ક્સ માટે ખાસ અગત્યનું. આર્થિક સુધારાની અસરો. ખાસ કરી નાખજો, 5 માર્ક્સ માટે મોસ્ટ IMP છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ વિમૂડીકરણ. આટલું કરજો. તો આટલા સવાલો જે હું તમને અત્યારે આપી રહ્યો છું, 2, 4, 5 8મા ચેપ્ટરમાંથી 5 જ સવાલો મેં તમારી સાથે અહીંયા શેર કર્યા છે. આર્થિક સુધારાના હેતુઓ, ઉદારીકરણની પ્રક્રિયા, FDI, આર્થિક સુધારાની હેતુઓ અને અસરો, વિમૂડીકરણ. ઓકે, જે ખાનગીકરણની અંદર આપેલું છે. તો આટલા સવાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો જલ્દી. ચાલો, આટલા તમારી આવનારી વાર્ષિક પરીક્ષાની અંદર પૂછવાની પૂરેપૂરી શક્યતા છે ને છે ભાઈ બહેનો. ચાલો જલ્દી ફટાફટ. ચાલો આગળ વધીએ ચેપ્ટર નંબર 9 તરફ. જો બહુ ઓછા સમયની અંદર મારે તમને આપીને જવું છે, પણ એના માટે દીકરાઓ જલ્દી જોડાયેલા રહેવું પડશે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દી કરી નાખો સબસ્ક્રાઇબ. ચાલો. અને આવતા વર્ષે 12મા ધોરણના ટોપર બેચના એડમિશન અત્યારથી શરૂ થઈ ગયા છે. એડમિશન ઓપન છે ટોપર બેચની અંદર. તો ખાસ જેટલે હજી એડમિશન નથી લીધું, હજી ફાંફા મારે છે 12મા ધોરણમાં, હજી તો વાર અલા ભાઈ એડમિશન શરૂ થઈ ગયા છે. ઓકે, એટલે બધી જ વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ટોપર બેચ આવનારા વર્ષ માટેની, એટલે કે ટોપર બેચ 2027 નું ભણવાનું કાર્ય ટૂંક સમયમાં 12મા ધોરણ માટેનું શરૂ થવા જઈ રહ્યું છે. 10મા ધોરણ માટેનું પણ, એટલે 10મામાં 12મામાં તમે 12મામાં આવવાના છો અને તમારી નીચેના કોઈ નાના ભાઈ બહેન હોય અને એ 10મા ધોરણમાં આવવાના હોય, તો એમના માટે ખાસ જાહેરાત છે, જે બાબત ધ્યાનમાં લઈને તમારે કામ કરવાનું છે. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 9 ની વાત કરીએ તો અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો વિદેશ વેપાર અલિપ્ત અર્થતંત્રમાં ન હોય. ઓકે, ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપણને કોણે આપી? ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની માફ કરજો. આ પીગુ સાહેબ કેમ રાઉન્ડ થઈ ગયા? આઈ રિયલી ડોન્ટ નો. ઉત્પાદનની પદ્ધતિમાં આવે પપ્પુ ધધુ 1 અબજ 8 એવા આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર
માર્શલ દાદા એક પણ ચેપ્ટરમાં જેની ગેરહાજરી આપણને ન વર્તાય, કેમ? કારણ કે બધામાં હોય ભાઈ. ચોખ્ખી આંતરિક પેદાશ उसको बोलते अपन नेट, आंतरिक એટલે डोमेस्टिक અને प्रोडक्ट એટલે पी, एनडीपी। एनडीपी अपन को कैसे मिलता है? तो एनडीपी अपन को जीडीपी बाद करने के बाद मिलता है, उसके माइनस घसारो। तो ये जिधर होएगा अपना जवाब भी उधर होएगा, तो देख लेना बराबर। जीडीपी माइनस घसारो એટલે આપણને એનડીપી એટલે આપણે જવાબ મળશે। નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? ચાર ઘટકો છે ભાઈ દવે। કયા કયા ચાર ઘટકો છે? મૂડીરોકાણનો ખર્ચ, સોરી આમ તો પેલું આવે વપરાશી ખર્ચ, મૂડીરોકાણનો ખર્ચ, સરકારી ખર્ચ અને ચોખ્ખું નિકાસ ખર્ચ। તો ચાર ખર્ચના ઘટકો છે। રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચની પદ્ધતિમાં એ ચાર ઘટકો દર્શાવવામાં આવ્યા છે। નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપવાની નથી? તો કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપવાની નથી? તો ખાસમ ખાસ આ બાબતનું દીકરાઓ ધ્યાન રાખજો। ઉત્પાદનની છે, વેચાણની છે, ખર્ચની છે, આવકની પદ્ધતિ નથી। ઓકે, અને 9મા ચેપ્ટરનો લાસ્ટ એમસીક્યુ, રાષ્ટ્રીય આવકની ગણતરી માટે પાયાનું વર્ષ કયું છે? 1999-2000। ઓકે, 9મા ચેપ્ટરનું જે છેલ્લું પાનું છે, ડાબી બાજુનું પેજ, એમાં પહેલી લીટીમાં લખ્યું છે કે ભાઈ ભારત સરકારની એક સરસ મજાની સંસ્થા છે CSO, 1954 થી કયા વર્ષથી? 1954 થી આ CSO નું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન। 1954 થી ભારત દેશ માટે રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે। ઓકે, અને એ લોકોએ કીધું છે કે ભાઈ 99-2000 ના વર્ષને આપણે પાયાના વર્ષ તરીકે ધ્યાનમાં લઈને આપણે કામ કરશું। ઓકે, સ્ક્રીનશોટ પાડી લો ભાઈ। ચાલો સટાસટ, અને હું આ સ્ક્રીનશોટ પાડવાનું કહું છું એના પછી નોટ પેન રેડી રાખજો। ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક, જે તમારા વધારે ગુણભાર ધરાવતું, ગુણભાર મેં કેમ નથી કીધા આ વખતે? રીઝન આ વખતે ને દર વખતે હું નથી કહેતો 11માં। શા માટે? કારણ કે ગુણભાર બધી જગ્યાએ ફિક્સ હોતા નથી, સ્કૂલો અલગ અલગ હોઈ શકે છે પેપરમાં મહત્વ આપવાની પદ્ધતિ, અને એટલા માટે બેટર ઓપ્શન એ છે કે માહિતી તમે તમારા શાળામાંથી મેળવી શકો તો વધારે ઓપ્શનમાં સારું રહેશે। ઓકે, હાલો આગળ વધીએ। ચાલો ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવકના મોસ્ટ આઈએમપી સવાલો કયા છે? સૌથી પહેલો આપણે જીડીપી પાકો કરી નાખજો, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, અને ત્યાર પછી પાકો કરવાનો છે જીએનપી પાકો કરી નાખજો। માથાદીઠ આવકની મહત્વની બાબતો અને રાષ્ટ્રીય આવક ગણતરીની મુશ્કેલી, રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, આ ચારેય સવાલ એવા છે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા છે। ત્યાર પછી એક છે અલિપ્ત અર્થતંત્રમાં, ભાઈ આને પાકો કરી નાખજો ભાઈ, બાકી નહીં રાખતા। અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક નો ચક્રીય પ્રવાહ કે ચક્રાકાર પ્રવાહ, જે બોલો એ ભાઈ। અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ઉત્પાદનની પદ્ધતિ માર્શલ દાદાની। આખી ન થાય તો નો ટેન્શન, જેટલી થાય એટલી કરો। અને એ પદ્ધતિમાં એક ટોપિક છે મૂલ્ય વૃદ્ધિ, બરાબર, ઓલો કોષ્ટક વાળું જે આપણે વન શોટ લેક્ચરની અંદર ઓલરેડી, ઓકે, પણ આપણે ટોપર બેચની અંદર ઓલરેડી કીધેલું છે, ન્યૂ બેચની અંદર ઓલરેડી કીધેલું છે, પાઠ્યપુસ્તકમાં ઓલરેડી આપેલું છે, તો તમને આઈડિયા હશે। ઓકે, તો આટલા સવાલો છે ચેપ્ટર નંબર 9 માંથી છે, જે તમારા મોસ્ટ આઈએમપી છે। બોર્ડની પરીક્ષા આવડી જાય 12મા ધોરણમાં, પણ 11મા ધોરણમાં વાર્ષિક પરીક્ષાની અંદર આટલા સવાલો હશે, તો ખાસ સ્ક્રીનશોટ પાડી લો અને સાચવીને વાર્ષિક પરીક્ષાની તૈયારીમાં એનો ઉપયોગમાં લઈ લો। ઓકે, ચાલો ફટાફટ જલ્દી ઉતાવળ રાખજો દીકરો, આપણી પાસે સમય ઓછો છે અને આગળ વધવાનું છે। ચેપ્ટર નંબર 10 ની હું ત્યાર પછી હવે વાત કરવા જઈ રહ્યો છું। હાલો આગળ વધીએ। ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર, ખૂબ મોટું ચેપ્ટર છે અંદાજપત્ર, અને એમાં પહેલો સવાલ છે કે અંદાજપત્રના પ્રકાર કેટલા છે? ભાઈ અંદાજપત્રના હંમેશા ધ્યાન રાખવું કે 2 પ્રકાર છે। આપણને લાગે કે સાહેબ 4 ની, સમતોલ અસમતોલ, ખાધવાળું પુરાણતોળું, ના, 2 મેઇન પ્રકારો છે, સમતોલ અને અસમતોલ। અસમતોલ અંદાજપત્રના 2 પેટા પ્રકારો છે, ખાધવાળું અને પુરાણતોળું। ઓકે, આ બાબત ધ્યાનમાં રાખવાનું। સરકારની કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેનો તફાવત એટલે શું ભાઈ બહેન? તો કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેના તફાવતને બહુ સાદી અને સિમ્પલ ભાષામાં કહેવાય છે અંદાજપત્રીય ખાધ। ઓકે, કે જેમાં સરકારના કુલ ખર્ચા વધારે હોય, કુલ આવકો ઓછી હોય, તો એ તફાવતને તમે અંદાજપત્રીય ખાધ છે બોલી શકો છો। ઓકે, હાલો ત્યાર પછી સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? મતલબ કોણે એવું કીધું કે સમતોલ અંદાજપત્ર બનાવવું જોઈએ? ઓકે, બને એમ નહીં, સમતોલ, 2 બાજુ આવક અને ખર્ચની બંને બાજુ સરખી રહેવી જોઈએ। Who said that? ઓકે, તો
તો યાદ રાખજો, એક સરસ મજાના ભાઈ છે જેનું નામ છે એડમ સ્મિથ, ખાલી સ્મિથ નહીં કહેવાય, એડમ સ્મિથ. એમણે એવું કીધું હતું કે સમતોલ અંદાજપત્ર બે બાજુ સરખી રહે બનાવો, પણ બરાબર એક ભડનો ફાડ્યા જેમનું નામ છે પ્રોફેસર જેમ કેન્સ, ડોક્ટર જેમ કેન્સ, સોરી, અને એમણે એવું કીધું કે ના 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 મુન્ના ના, સમતોલ નહીં અસમતોલ બનાવો, જેવું બને એવી બનાવો. ખાધવાળું અંદાજપત્ર જો વિકસિત દેશ હોય તો પુરાંતવાળું બનાવો, અને વિકાસશીલ દેશ હોય તો ખાધવાળું બનાવો. પરિસ્થિતિને આધીન રહીને અંદાજપત્ર બનાવો, ગમે એમ નો હાલે. ઓકે, તો આ ભાઈ સમતોલનું કીધું. આ કેન્સ જે છે એમણે અસમતોલ અંદાજપત્રની વાત કરી. ઓકે, ત્યાર પછી શિક્ષણ કોની જવાબદારી છે ભાઈઓ બહેનો? શિક્ષણ છે રાજ્ય સરકારની જવાબદારી છે. ઓકે, રાજ્ય સરકારની જવાબદારી છે. તો બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચો કેવો રાખે? ફુગાવો આવે દેશમાં તો સરકાર છે દેશના વિકાસ માટે થનારો ખર્ચો ઘટાડી નાખે, જેથી પરિણામ શું આવે? હા, આવક વધારી દે સરકાર પોતાની, ટેક્સ વધારી દે લોકો પાસેથી લેવાનું, પણ સરકાર ખર્ચા ઘટાડી દે. અને ખર્ચા ઘટાડવાનું રીઝન શું છે? ખર્ચા એટલા માટે ઘટાડે કે ખર્ચા ઘટાડે તો દેશમાં નાણાં આવે, લોકોની આવક વધે, આવક વધતા માંગ વધે, અને ફુગાવો પ્લસ 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 થતો જાય. એટલે સરકાર ખર્ચા ઘટાડી નાખે, આવકો પોતાની વધારી દે, ટેક્સ વધારી દે વસ્તુ ઉપર, તો ફુગાવો કંટ્રોલમાં આવી શકે. અને પંચાયત એટલે શું? બહુ સિમ્પલ, 5 વ્યક્તિની સભા, 5 ગામ 500 એવું લખ્યું છે, પણ 5 વ્યક્તિની સભા, વિચ મીન્સ પંચાયત. અને પંચાયતના જે હેડ હોય, વડા, એને આપણે કહીએ છીએ સરપંચ. દરેક પંચાયતને પોતાના ગામના વિકાસ માટેની યોજના બનાવવાનો સ્વતંત્ર અધિકાર છે, એમને સત્તા આપવામાં આવી છે. અને ગ્રામ પંચાયતને ગામડાના વિકાસના કામ માટે કેન્દ્ર સરકાર તરફથી સીધા એના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થઈ ભાઈઓ બહેનો. પહેલા વાયા હતું કે કેન્દ્ર સરકાર રાજ્યને આપતી હતી, રાજ્ય સરકાર ગામડાને આપતી હતી, અને એના કારણે ગામડાઓએ રાજ્ય સરકાર ઉપર બહુ બધો આધાર રાખવો પડતો હતો. પણ હવે નાણાં પણ જે પ્રમાણે હવે અત્યારે ભલામણ કરે એ પ્રમાણે કેન્દ્ર સરકાર હવે અત્યારે નાણાં ચૂકવે છે. ચૂકવે છે ઇટ મીન્સ કે આપે, ચૂકવે એટલે આપતી નથી, પણ આમ ખાતામાં નાખે છે, કરી શકે કામ. ઓકે, તો આવું સરસ કામ છે. સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો જલ્દી જલ્દી ભાઈ, હું જો સ્ક્રીન ખાલી કરી દઉં છું તમારા માટે, કારણ કે સ્ક્રીનશોટ જરૂરી છે. બોર્ડની પરીક્ષા આવતા વર્ષે જ્યારે તમે આપશો ત્યારે પહેલા દિવસથી તૈયારી શરૂ કરવી પડશે. ઓકે, ત્યાર પછી આવી રીતે આઈએમપી આપશો તો તમને કામમાં આવશે ને સમજાશે. ઓકે, નહીંતર બધું નવું નવું ન લાગશે. એટલે તૈયારી આપણે અત્યારથી એવી કરો કે ભાઈ વાંચવું પડે, તો એવી રીતે રિવિઝન જાણે કરતા હોય તો પહેલા દિવસથી જ આપણું કામ અપ ટુ ડેટ આપણે રાખવાનું છે. ઓકે, ચાલો. આહા, ચેપ્ટર નંબર 10 એના મોસ્ટ આઈએમપી સવાલો કયો ને સર? સૌથી પહેલો મોસ્ટ આઈએમપી સવાલ છે અંદાજપત્રના ઉદ્દેશો કે હેતુઓ. જે ગણો એ 4 આપ્યા ચોપડીમાં, એમ જ કોઈ પણ 3 લખવાના થશે. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. અંદાજપત્રના પ્રકારો, આહાહા, એનાથી સહેલું દુનિયામાં શું હોય બીજું? 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી જીએસટી માં શું આપણે કરશું? તો ધ્યાન રાખજો, જીએસટી લાવવાના કારણો એ આપણે કરવાના થશે. ત્યાર પછી જીએસટી માં એક છે ટેક્સ ક્રેડિટની યોજના. જો આમાં તમને કંઈક જોયું હોય તો ખાદ્યના પ્રકારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પાકા કરી નાખજો. આમાં મેં 5 માર્કનું કાંઈ નથી કીધું, બોલો લ્યો. ઓકે, અને અસરો છે અંદાજપત્રની. લો, આટલા સવાલો ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર, એની અંદરથી તમારે છે પાકા કરવાના થશે. આ બાબતનું ધ્યાન આપણે રાખવાનું થશે. ડન છે ભાઈ? ચાલો, તો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, ચાલો ચાલો જલ્દી જલ્દી સ્ક્રીનશોટ પાડી લેજો ફટાફટ, સટાસટ. ચાલો ચાલો રે ચાલો, ચલો ફટાફટ ચાલો ચાલો. ઓકે, હાલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 11 તરફ. ચેપ્ટર નંબર 11 જેનું નામ છે આર્થિક વિચારો. આની અંદર એક સવાલ છે કે વિકાસની એક દિશાકૃતિ કોણે રજૂ કરી? તો વિકાસની એક દિશાકૃતિ રજૂ કરનાર વ્યક્તિ નન અધર ધેન પંડિત દીનદયાળ ઉપાધ્યાય. આ વ્યક્તિનું સરસ મજાનું નામ આપણી સામે છે. એક છે બીજું સરસ મજાનું પુસ્તક જેનું નામ છે અન્ટુ ધ લાસ્ટ, છેલ્લે સુધી. આવું એનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે. આઈ થિંક ગાંધીજીએ કર્યું છે, જો હું ખોટો નથી તો, નહીતર કોઈએ તો કર્યું છે. એ પુસ્તક કોણે લખ્યું? એ સરસ મજાના બ્રિટનના માનવતાવાદી લેખક જેનું નામ છે જ્હોન રસ્કિન. ઓકે, તો એ રસ્કિન નામના એક સરસ મજાના બ્રિટનના લેખક, એમણે અન્ટુ ધ લાસ્ટ લખ્યું, અને એના ઉપરથી ગાંધીજીના સર્વોદયના સિદ્ધાંતની પ્રેરણા મળી. સમાજમાં ગરીબી કઈ રીતે દૂર કરવી દેશમાં, ભારતમાં, એ અંગેની પ્રેરણા ગાંધીજીને આ બુક ઉપરથી મળી હતી. સરસ બુક હતી. ઓકે,
મેં વાંચી નથી પણ સરસ બુક હતી. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ગ્રંથનું પ્રકાશન ઓકે કયા વર્ષની અંદર કરવામાં આવ્યું? જો યાદ રાખજો, પ્રકાશન તો કોને? ઓલા પંડિત શ્યામ શાસ્ત્રીએ વર્ષ 1909 ની અંદર આ સરસ મજાના ગ્રંથનું પ્રકાશન કર્યું પૂર્ણતા શુદ્ધતા સાથે. અને એમનું સંશોધન એવું કે ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન પૂર્વે 321 ની વચ્ચે આ ગ્રંથ લખાયેલા. આજથી 2300-2400 વર્ષ પહેલા આ કૌટિલ્યનો અર્થશાસ્ત્ર ગ્રંથ લખાયો છે. વર્ણનો તો એવું કહે છે કે એટલા વર્ષ પહેલા આ ગ્રંથ લખાયો. વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગાર લક્ષી આર્થિક વિચારો કોણે આપણને રજૂ કર્યા? તો એક સરસ મજાના અર્થશાસ્ત્રી જેને મેં હમણાં તમને કીધું હતું, પ્રોફેસર જેમ કેન્સ. ઓકે, ડોક્ટર જેમ કેન, જ્હોન મેનયાર્ડ કેન્સ. ઓકે, તો એ વ્યક્તિએ અમેરિકાને મંદીમાંથી બહાર લાવવા માટે ખર્ચ, આવક અને રોજગારીને લગતા વિચારો રજૂ કર્યા. અને એના કારણે આખું અમેરિકા મંડીમાંથી બહાર વયા આવ્યું. શું બહાર વયા આવ્યું? મંડીમાંથી બહાર વયા આવ્યું. બોલો બોલો, હે ને? ભારતીય ગ્રંથોની અંદર અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે? તો ભાઈ ભારતના જેટલા ધર્મગ્રંથો લખાયા છે, જેટલો ઇતિહાસ આપણો લખાયેલો છે, જેટલી ભારતીય સંસ્કૃતિમાં સાહિત્ય લખાયું છે, એમાં એકમાત્ર એવો ગ્રંથ કે જે સ્પેશિયલી આર્થિક વિચારો રજૂ કરવા માટે જ લખાયો છે, અને એ છે નન અધર ધેન કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એક તમારી જાણકારી માટે અત્યારે કહી દઉં કે ભાઈ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ ઓરિજિનલ નામ નહોતું એમણે રાખ્યું. એમણે કૌટિલ્યે જ્યારે બુક લખી તો એ બુકનું નામ એમણે રાખ્યું હતું અર્થનીતિશાસ્ત્ર. શું નામ રાખ્યું હતું? અર્થનીતિશાસ્ત્ર. અને હવે આપણે બધા એ અર્થનીતિશાસ્ત્રને ઓળખીએ છીએ કૌટિલ્યના અર્થ, કારણ કે બહુ બધા લોકોએ અર્થશાસ્ત્ર નામના બુક્સ લખી છે. તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કેમ અલગ પાડવું? એટલે પછી હું નામ પાડી દેવામાં આવ્યું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. સિમ્પલ. ઓકે, ચેપ્ટર નંબર 11 જોઈએ આપણે. મોસ્ટ ટાઈમપી સવાલો. ચાલો, સૌથી પહેલો સવાલ એની અંદર આપણને જે મળે છે એ છે કૌટિલ્યના આર્થિક વિચારો. મોસ્ટ ટાઈમપી છે ભાઈ, 5 માર્ક્સ માટે. જો આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સના સવાલો 2 હું તમને એક મિનિમમ એક તો પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. તો એક તો હું તમને એમાંથી આપું છું કૌટિલ્યના આર્થિક વિચારો. ઓકે, હવે એની અંદર કૌટિલ્યના આર્થિક વિચારોમાં પણ ધ્યાન રાખજો કયા કયા મોસ્ટ ટાઈમપી છે, તો ફરજિયાત પાકા કરવાના. રાજકોષ 2 માર્ક્સ માટે પૂછાઈ શકે છે ભાઈ. ત્યાર પછી કર નીતિ. ઓકે, અને પેલું હું ભૂલી ગયો, જનપદની સ્થાપના. આ 2 માર્ક્સ માટે હોય છે. રાજકોષ 3 માર્ક્સ માટે હશે. કર નીતિ 2 માં. આ છે ને આ પાકા જ કરી નાખવાના છે. કૌટિલ્યના કોઈ પણ 5 આર્થિક વિચારો તમારે પાકા કરવાના છે. 5 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમપી છે. એટલે આ એક પાકું કરશો તો 3 ઓલરેડી એની અંદર આવી જ જવાના છે. ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત 11મું ચેપ્ટર. જો તમે માનતો પાકું થઈ ગયું, ના નથી આવડતો તો પાકું નથી થયું. એટલે ટ્રસ્ટીશીપ કે જેને વાલીપણાનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. ઓકે, એના 8 મુદ્દાઓ ચોપડીમાં આપ્યા છે, જો હું ખોટો નથી તો. ઓકે, તો એ સિદ્ધાંતો 8 છે. આમાંથી કોઈ પણ 5 મુદ્દા પાકા કરવાના છે. ડન છે? કોઈ પણ 5 મુદ્દા તમારે પાકા કરવાના છે. એક છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, એમનો એક ટોપિક છે એકાત્મ માનવવાદ. પછી એક એમનો કોન્સેપ્ટ છે સંયમિત ઉપભોગ, અને છે એમના મતે અર્થવ્યવસ્થાના ઉદ્દેશો. છેલ્લો ટોપિક અર્થવ્યવસ્થાના ઉદ્દેશો. ત્રણેય એવા છે કે 3 માર્ક્સમાં પૂછાય એવા છે. 2 માર્ક્સમાં હું અહીં લખતો નથી પણ કહી દઉં છું, ગાંધીવાદ જેવો કોઈ વાદ નથી, વિધાન સમજાવો. સ્વાધ્યાયમાં સવાલ છે, જોઈ લેજો. ઓકે, તો એ ક્યાં મળશે તમને? ગાંધીજી નો પરિચય જે આપ્યો છે એનો લાસ્ટ પેરેગ્રાફ છે. અડધો ડાબી બાજુના પેજ ઉપર નીચે અને બાકીનો જમણી બાજુના પેજની ઉપરની બાજુમાં આપેલો છે. તો ત્યાંથી તમે રેફરન્સ તરીકે લઈ શકશો. અને પર્ટિક્યુલર છે કે ગાંધીજીએ ખુદ એવું કીધું છે કે ભાઈ મેં કાંઈ નવો સિદ્ધાંત કે નિયમ આપ્યો નથી, મારે મારા મૃત્યુ પછી કોઈ સંપ્રદાય છોડીને જવો નથી. મેં કંઈ નવું આપ્યું જ નથી ભાઈ. જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં હતું સચવાયેલું, એને મેં મારા નિત્ય જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે, એવું એમણે કીધું. એટલે કે ગાંધીવાદ જેવો કોઈ વાદ નથી. સવાલ છે, જોઈ લેજો. 2 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમપી છે. 11મા ચેપ્ટરની અંદર આટલા સવાલો મોસ્ટ ટાઈમપી છે. સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો જલ્દી. હાલો સટાસટ. ચાલો આગળ વધીએ અને લાસ્ટ બટ નોટ લીસ્ટ જે છેલ્લું ચેપ્ટર છે, જેનું નામ છે ચેપ્ટર નંબર 12. હું એમસીક્યુ નથી કહેતો, ચોપડીમાં છે એટલે ઇનફ છે આપણા માટે. પ્રાકૃતિક ખેતીના આયામો.
ઓકે, તો પ્રાકૃતિક ખેતીના આયામોમાં પાકું શું કરવાનું છે? જીવામૃત મૂકવાનું નથી હો ભાઈ. છેલ્લો ટોપિક છે પણ અત્યારે પહેલા લખી દઉં છું. એટલે જૈવ વિવિધતા છે ને, વિવિધતા અને સહજીવન એના સિદ્ધાંતો પાકા કરી નાખજો. 8 આઈ થિંક આપ્યા છે, પણ 3 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 6 તમારે લખવાનું થશે. આ જીવામૃત વાળા ભાઈ પણ 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ છે. આચ્છાદન થાય તો એ આચ્છાદન, બરાબર ને, એમાં પણ ખાસમ ખાસ પેલું જે કેવું આચ્છાદન, જીવંત આચ્છાદન છે, કાષ્ટ આચ્છાદન છે અને મૃદા આચ્છાદન છે. ઓકે, એમાં જીવંત આચ્છાદન છે એ આપણા માટે ખાસ પાકું કરજો. આખું આચ્છાદન જ કરવું, ખાલી જીવંત આચ્છાદન જોજો. વાફસા 3 માર્ક્સ માટે, વાફસા મોસ્ટ આઈમ્પી છે. ડન છે. 4 જ સવાલ જેમાં 12મા ચેપ્ટરમાંથી તમને આપ્યા છે. સ્ક્રીનશોટ થઈ જાય ભાઈ આના માટે. ઓકે, તો આટલી વિગતોનું આપણે ખાસમ ખાસ ધ્યાન રાખવાનું છે. અચ્છા, કોઈ તમને એમ હોય કે સાહેબ અમારા આઈએમપી ઓબ્જેક્ટિવ ક્યાં તૈયાર કરવાના, તો ભાઈ ઓબ્જેક્ટિવ એમસીક્યુ અને વીએસક્યુ, બરાબર, શોર્ટ ક્વેશ્ચન્સ વિભાગ બી ના અને વિભાગ એ ના, એની મોસ્ટ ટાઈમ પીડીએફ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શનની અંદર અવેલેબલ છે. એની લિંક મૂકી દીધી છે, તો જરાક ન લીધી હોય સોલ્વ કરવા માટે તમને સેક્શન એ બી નું શું સાહેબ, તો સેક્શન એ બી ની ચિંતા કરવા માટે મેં એક પીડીએફ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી દીધી છે. તો ન લીધી હોય તો જરાક લઈ લેજો, સોલ્વ કરી નાખજો, એટલે વાર્ષિક પરીક્ષામાં તમને બેનિફિશિયલ રહે. કારણ કે 16 જેટલા એમસીક્યુ, આપણે 80 માર્ક્સના પેપરમાં 16 એમસીક્યુ આવવાના છે અને 8 જેટલા બી વિભાગના સવાલો આવવાના છે. હવે જો આટલું બધું આવવાનું હોય તો તમારે શ્યોરલી કામ કરવું પડશે. એટલે ડાઉનલોડ કરી લેજો, સોલ્વ કરી લેજો, જેથી વાર્ષિક પરીક્ષામાં તમને કોઈ વાંધો ન આવે. વાર્ષિક પરીક્ષા માટે ખાસમ ખાસ ઓકે, માફ કરજો. ઓકે, વાર્ષિક પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, અને આશા છે કે તમારું અર્થશાસ્ત્ર વિષયનું પેપર સારામાં સારું, જોરદાર, ઝકાસ લેવલનું જાય. ઓકે મિત્રો, મળીએ છીએ હવે 12મા ધોરણની ટોપર બેચના સરસ મજાના લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા લઉં છું તમારી વચ્ચેથી. વાર્ષિક પરીક્ષા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારું ભવિષ્ય 12મા ધોરણમાં આવનારા સમયની અંદર મહત્વનું બનવાનું છે, અને એમાં આ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ તમારો પૂરેપૂરો સાથ આપવાનું છે. એટલે ટેન્શન ફિકર નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા, બાય, સી યા.